Hello friends, you need to read to. The name of the poem is Shaper Shaped. What is the meaning of this? Shaper એટલે ઘડવૈયું, ઘડનાર. Shaped ઘડનાર, ઘડાયું. The stanza is divided into two parts. પહેલા પાઠમાં કવિ પોતે શું હતા એ બતાવ્યું છે ભૂતકાળમાં. બીજા પાઠમાં એ શું બનવાનું શીખ્યા તે બતાવ્યું છે. In days gone by, I used to be a potter who would fill his fingers, mold the yielding clay to patterns on his wheels. In days gone by. આ શબ્દને સમજો. ગયેલા દિવસોમાં એટલે in past, ભૂતકાળમાં. I used to be a potter. Potter, it means કુંભાર. માટીમાંથી જુદા જુદા વાસણ અથવા આકાર આપનાર વ્યક્તિ પોટર. હુ જે વુડ ફીલ અનુભવતો હિઝ ફિંગર્સ તેની આંગળીઓ માઉલ્ડ ધ યીલ્ડિંગ ક્લે. માઉલ્ડ યીલ્ડિંગ ક્લે એટલે માઉડ એટલે આકાર આપવો, ભાત બનાવવી. યીલ્ડિંગ પોચી અને લીસી લચકવાળી. ક્લે એટલે માટી. ટુ પેટર્ન્સ એટલે આકાર આપવો. ઓન હિઝ વ્હીલ્સ. વ્હીલ્સ એટલે માટીના વાસણ બનાવવા માટેનો માટીના વાસણ બનાવવાનું ચક્ર, ચાકડો. એટલે આમાં શું કહેવા માગે છે કે ઘડનાર ઘડાયો એટલે ભૂતકાળમાં જે હતો એ હવે રહ્યો નથી. એના અંદર કંઈક પરિવર્તન આવ્યું, સામાન્ય વ્યક્તિ બની ગયો. ગયેલા દિવસોમાં હું એક હતો કુંભાર જે તેના ચાખડા ઉપર તેની આંગળીઓથી લીસી અને પોચી માટીમાંથી જુદી જુદી ભાત બનાવવાનું તે અનુભવી રહ્યો હતો, બનાવી રહ્યો હતો. બટ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. બટ now through wisdom lately won, પાછળથી મળેલું વિઝડમ ડાપણ, જ્ઞાન. વોન એટલે આમ તો જીતવું થાય, ભૂતકાળનું રૂપ છે વિનનું, પણ અહીંયા ઘોટ મળ્યું. પરંતુ હવે પાછળથી મળેલું જ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ લેસન અથવા શોર્ટ નોટની વિડીયો જોતા હોઈએ તો વી ઓલવેઝ બ્રિંગ અવર ટેક્સ્ટ બુક એન્ડ ફૂલસ્કેપ વિથ અસ. એટલે આપણે પોઈન્ટ નોટ ડાઉન કરી શકીએ. ધેટ પ્રાઇડ વોઝ ડાઇડ અવે. જે ગર્વ હેડ ડાઇડ અવે, મૃત્યુ પામી ગયું, નાશ પામી ગયું. કયું ગર્વ? શાનું ગર્વ હતું ભૂતકાળમાં એને? જુદી જુદા ચાકડા ઉપર માટીમાંથી વાસણો બનાવવા, ભાત બનાવવું, જુદી જુદી આકૃતિઓ બનાવવાનું એને જે ગર્વ હતું, જે હવે એને એક
જ્ઞાન પ્રાપ્ત થયું એનાથી તે શું બન્યું? નાશ પામી ગયું. આઈ હેવ સીસ્ડ ટુ બી ધ પોટર. કેટલી મસ્ત કવિતા છે. ઘડનાર ઘડાઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, અભિમાન એ આપણા જીવનને નાશ કરવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. શાનું અભિમાન? અભિમાન ન હોવું જોઈએ. આ કવિતામાં એ જ કહેવા માંગ્યો છે. દાખલા તરીકે હું ઇંગ્લિશ સારું ભણાવતો તો મને અભિમાન આવતું હોય તો હું વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકું નહીં. મારે વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે વિદ્યાર્થી બનવું પડે. આ એક્ઝામ્પલ આપે તો ઘડનાર ઘડાયો. જો હું પોતે શિક્ષક જ રહું તો હું ઘડાયો નથી, પણ શિક્ષકમાંથી હું વિદ્યાર્થી બનવાનું શીખી ગયો તો હું ઘડાઈ ગયો. આ 12મું તમને એક એક્ઝામ્પલ આપ્યું. નાવ લુક હિયર. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. અને માટી બનવાનું શીખી ગયો. ફરીથી આ બેનની લાઈન સમજીએ. આઈ હેવ સીસ્ડ એટલે સ્ટોપ, બંધ કરવું. ટુ બી ધ પોટર, હું ઘડનાર કુંભાર બનવાનું બંધ કરી દીધું અને માટી બનવાનું શીખી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો આના ક્વેશ્ચન જોઈએ શું કહેવા માટે. વોટ વોઝ ધ પોએટ? વોઝ શબ્દ આવ્યો તો શાની વાત છે? ભૂતકાળની. આ સ્ટાન્જામાંથી જવાબ આવશે. ધ પોએટ વોઝ અ પોટર. આ જવાબ થયો. ક્લિયર? પોટર was, what was the poet? The poet was a potter. Now next. What was the potter proud of? પોટરને શાનું અભિમાન હતું? તો એનો જવાબ રેડીમેડ નથી, આપણે એનો જવાબ બનાવવો પડશે. તો વી આર ગોઈંગ ટુ મેક ઇટ આન્સર. શાનું અભિમાન હતું? તો જુદી જુદી માટીમાંથી આકૃતિઓ બનાવવાનું તેને અભિમાન હતું. આ જવાબ થયો. હવે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનો. ધ પોટર વોઝ પ્રાઉડ ઓફ મેકિંગ. કયો શબ્દ વપરાય? મેકિંગ. ક્રિએટિંગ, જે લખવું એ લખી શકાય. ક્રિએટિંગ, મોલ્ડિંગ, ધ યીલ્ડિંગ ક્લે ટુ ડિફરન્ટ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ્સ. અથવા આનો જવાબ થાય ધ પોટર વોઝ પ્રાઉડ ઓફ મેકિંગ પેટર્ન્સ ફ્રોમ ધ ક્લે. અથવા આમાંથી સીધો રેડીમેડ લખો તે લખી શકાય. The potter was proud of molding the yielding clay to patterns on his wheels. આ પણ સીધો જવાબ ચાલી શકે છે. Now next. What is the potter's realization after wisdom? ડાહપણ પછી, હોશિયારી પછી, જ્ઞાન પછી પોટરને શું રિયલાઇઝેશન, અહેસાસ થાય છે? તો આનો જવાબ શું છે? એ પણ રેડીમેડ મળી જશે. આફ્ટર વિઝડમ ધ પ્રાઇડ હેઝ ડાઇડ અવે ઓફ મેકિંગ પેટર્ન્સ. ધ પ્રાઉડ ઓફ મેકિંગ પેટર્ન્સ હેઝ ડાઇડ અવે. હી હેઝ સીઝ ટુ બી ધ પોટર. એ પણ વધારે લખવું તો લખી શકાય. તો ફરીથી આફ્ટર વિઝડમ ધ પોટર્સ વિઝડમ ફરીથી એક વખત. આફ્ટર વિઝડમ ધ પોટર્સ પ્રાઇડ હેઝ ડાઇડ અવે. હી હેઝ ceased to be the potter. આ જવાબ થાય. નેક્સ્ટ ક્વેશ્ચન. What did the potter do?
કુંભાર શું કરતો હતો? તો એ જવાબ અહીંયા છે. ધ પોટર વુડ ફિલ હિઝ ફિંગર્સ માઉલ્ડ ધ એલ્ડિંગ ક્લે ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ. ભૂતકાળની વાત છે. ક્લિયર? નેક્સ્ટ. હવે બીજી કવિતા આવી. પ્રથમ કવિતાની અંદર ભૂતકાળમાં શું હતો? પોટર હતો. અને શું બન્યું? ક્લે. ક્લિયર? પોટર હતો અને ક્લે બન્યો. ક્લે બનવાનું શીખી ગયો. હવે આમાં જોઈએ તો શું છે? કવિ પોતે કવિ હતા અને શું બનવાનું શીખ્યા? ગીત બનવાનું શીખી ગયા. પેલામાં પોટર હતા અને માટી બનવાનું શીખ્યા. આ જ રીતે બે ભાગ. ક્લિયર? બે ભાગ આપેલા છે, આપણે એને સમજીએ. ઇન અધર ડેઝ એટલે એનો મતલબ પણ બીજા દિવસોમાં, એટલે ઇન પાસ્ટ, ઇન પ્રીવિયસ ડેઝ. આઈ યુઝ ટુ બી અ પોએટ. હું એક કવિ હતો. થ્રુ હુઝ પેન ઇનનંબરેબલ સોંગ્સ વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. હું એક કવિ હતો જેની પેન વડે ઇનનંબરેબલ, ઇનનંબરેબલ ઇટ મીન્સ અસંખ્ય, સોંગ્સ એટલે ગીતો, વુડ કમ આવી ગયા, લખાયા, સર્જન થયું. શું હેતુથી? ટુ વિન્સ ધ હાર્ટ્સ ઓફ મેન. લોકોના હૃદય જીતવા માટે. આ ભૂતકાળમાં કવિ શું હતા એ વાત કરી છે આમાં. બટ પરંતુ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ. પરંતુ નવું પ્રાપ્ત થયેલું જ્ઞાન જે મારી પાસે લાંબા સમયથી ન હતું. એનાથી પરિણામ શું આવ્યું? આઈ હેવ સીસ ટુ બી અ પોએટ. હું કવિ બનવાનું મટી ગયો. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ. અને ગીત બનવાનું શીખી ગયો. સમજો બરાબર? હવે એના આપણે ક્વેશ્ચન જોઈએ. વોટ વોઝ ધ નરેટર ઇન હિઝ બાયગોન ડેઝ? ઇન હિઝ બાયગોન ડેઝ આવે, ઇન હિઝ પ્રીવિયસ ડેઝ આવે, ઇન ધ પાસ્ટ આવે, મતલબ એનો એજ. નરેટર લખેલું આવે, પોએટ લખેલું આવે, તો એનો મતલબ એનો એજ. તો આનો જવાબ શું આવે? ધ નરેટર વોઝ અ પોએટ ઇન હિઝ બાયગોન ડેઝ. ભૂતકાળના સમયમાં શું હતા? કવિ હતા. વોટ ડીડ હી ડુ એટ ધેટ ટાઈમ? તે સમયે તે શું કરતા હતા? તો અસંખ્ય ગીતો લખતા હતા પેન વડે. શા માટે? લોકોના હૃદય જીતવા માટે. હી એટ ધેટ ટાઈમ હી wrote innumerable songs. He wrote. ડુ શું કરતા હતા? તો હવે લખતા હતા. ડુની જગ્યાએ wrote લખાય, WROTE. Innumerable songs. Now next. What was the poet's new got knowledge? What was the poet's new got knowledge? The poet's new got knowledge was which he had not had so long. How did the poet's songs affect? The poet's song affected to win the hearts of the men. બીજા પણ પ્રશ્નો પૂછાઈ શકે.
વાય ડીડ ધ પોએટ ક્રિએટ ઇનનંબરેબલ સોંગ્સ? તો એનો જવાબ શું થાય? ધ પોએટ ક્રિએટેડ ઇનનંબરેબલ સોંગ્સ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. લોકોના હૃદય જીતવા માટે, માણસોના હૃદય જીતવા માટે કવિએ અસંખ્ય ગીત લખ્યા હતા. વોટ હેઝ ધ પોએટ લર્ન ટુ બી? તો સીધો જવાબ, ધ પોએટ હેઝ લર્ન ટુ બી ધ સોંગ. ચલો, હવે પરીક્ષામાં એમ પૂછાય, ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ. તો કયા થયા? પેન, મેન, લોંગ, સોંગ. આ એના રાઇમિંગ વર્ડ થયા. ઓકે, થેન્ક યુ. બાકીની બે સ્ટાન્જા બીજા વિડીયોમાં સમજાવીશ.